શ્લોક આપણે જોઈએ છીએ. ચાલો હે હા ચાલુ કર્યું લો અહીં ભરાય હા બત્તી ચાલુ છે લાઈટ ચાલુ છે ને હા એક વખત ભૂલ થઈ ને એટલે હવે યાદ રહે હો. ઓમ તો આપણે એક જગ્યાએ પડ્યા હોય ત્યાંથી નીકળીએ એટલે તરત યાદ આવે કે અહીંયા આપણે લપસીને પડ્યા હતા. હા એટલે એ જગ્યા તો યાદ રહી જ જાય એમ. આ એકવાર ભૂલી ગયા એટલે કાયમ યાદ રહે. એ તો હવે હાંસવવાનું આમાં કવિરાજ ને ભરાવજો નહીં તો કવિરાજ કે એ તો બોલે જાય. અશક્તો ह्याचरण કર્મ ત્રીજા અધ્યાયમાં 19મા શ્લોકમાં ભગવાન કે મનુષ્ય જ આસક્તિ પૂર્વક સંસાર સાથે પોતાનો સંબંધ જોડે છે. સંસાર નહીં, મનુષ્ય જોડે સંસાર ની હારે. સંસાર નહીં, સંસાર તો હતો જ એમનેમ છે. કરોડો ગયા, કરોડો છે અને કરોડો આવવાના. એ તો આવ્યા અને ગયા. સંસાર કાયમ છે અને સંસાર હારે આપણે સંબંધ જોડી લઈએ. આથી મનુષ્યનું કર્તવ્ય છે કે તે સંસારના હિતને માટે જ બધા કર્મો કરે અને બદલામાં તેમનું કોઈ ફળ ન ઈચ્છે. સંસારના માટે કર્મ કરવું. જે માણસના દિલમાં મને કોક હારું કે એવી ભાવના ના હોય ને એ જ માણસ સેવા કરી શકે અને એ જ કર્મ યોગ કરી શકે. મારે કઈ જોઈતું નથી. પદ નહીં, પાવર નહીં, પ્રતિષ્ઠા નહીં, પૈસો નહીં, એ તો ઠીક, પણ ઉપરથી કોક હારો કે એવી અપેક્ષા નહીં. અમારા ઋષિએ જે કામ કર્યું, હકીકતમાં ચંદ્ર આપણે બધા હુઈ ગયા પછી જે કામ કરે છે ને કોઈ જોવે છે ખરું? અને એની કૃપાને કારણે આપણે અનાજ પણ ખાઈએ છીએ. અને આ બધી જ માહિતી છે. નથી આવું જે મનમાં હોય એ કર્મ યોગ છે. મનુષ્યનું કર્તવ્ય છે કે તે સંસારના હિતને માટે જ બધા કર્મો કરે. સંસારના હિતને માટે, એમાં બધા જ આવી ગયા અને બદલામાં તેમનું કોઈ પણ ફળ ન ઈચ્છે. કઈ જોઈતું નથી. હકીકતમાં જોવા જઈએ ને તો ચંદ્ર રાતે ચાંદની વરસાવે ત્યારે આ બધા ફળ ફૂલ આ તે બધું આવે છે, પણ છતાં એની કોઈ દી અપેક્ષા રાખી નથી. ચંદ્ર છુપાઈને કામ કરે. તો આપણા વડવાઓ પેલા રામ ભરોહે દાન કરતા ને તો પણ એ લખાઈ દે, નામ ન લખાવે, રામ ભરોસે. અને મોટા માણસો આપે ને એ પોતે ના આવે, બીજા મારફત મોકલે. આ સૂર્ય આપણને વરસાદ આપે ને, પાણી આપે ને, બીજા મારફત મોકલે. સમુદ્રમાંથી સૂર્ય પાણીને વરાળ લઈ અને મેઘને કે જા દઈએ. એટલે આપણે શું કહીએ, મેઘરાજ આવ્યા, વરસાદ આવ્યો. એટલે આપણે વરસાદને યાદ કરીએ, સૂર્યને નથી કરતા. હકીકતમાં તો એની પાછળ હાથ તો એનો છે, મહેનત તો એની. આ જ રીતે આસક્તિ રહિત થઈને, અર્થાત મારે કોઈની પાસેથી કશું ના જોઈએ એવા ભાવથી સંસારને માટે કર્મ કરવાથી સંસાર સાથેનો આપોઆપ સંબંધ વિચ્છેદ થઈ જાય છે. મારે કઈ જ જોઈતું નથી સંસારમાં. કોઈ હારો કે ખરાબ કે એની પણ એને અપેક્ષા હોતી નથી. માણસ ઠોકર મારે ને તો પણ એને કોઈ ફેર પડતો નથી. મારે મારું કામ કરવું. ખરેખર તો પહેલાના જમાનામાં એવું કહેવાતું કે વહુને ને વરસાદને જહ નહીં.
જો કે હવે અટાણે તો હાહુ ને વરસાદ ને થઈ ગયું છે. પેલાના જમાનામાં તો વહુ ને વરસાદ નું હતું. એ કહેવત પડી ત્યાર 50 વર્ષ પહેલા હતું. હા, ત્યારે વહુ નું એવું હતું. અને અટાણે તો હાહુ ગમે એમ રાખે ને તોય કે મારી હાહુ તો આવી જ છે, એટલે હાહુ ને જહ નહીં અટાણે તો. અને પેલાના કાળમાં વહુ ને જહ નહીં, ગમે એમ કરે ને તોય પણ હા વહુ એટલે વહુ. પણ હકીકતમાં ધ્યાન રાખવું જોઈએ, સાસ ભી કભી બહુ થી. સાસુ એક દિવસ વહુ હતી, તો વરસાદ આવે ને તોય દખ, અને નો આવે ને તોય દખ. મરી ગયો આવતોય નથી, બધું હુકાય છે. આવે ને તો એમ કે મરી ગયો બંધાઈ નથી રહેતો, એટલે કોઈ દી એને જ હાટું જો કરવા જાય તો હાલે નહીં. કુંભારની 2 છોકરીઓ હતી ને, હારે ગયું એક માટલા ઘડવા વાળાને ગયો. કુંભાર ખોટું ન લગાડે, આ તો પંચતંત્ર ની વાત છે. હા, એમાં કુંભાર જ લખ્યો છે, એમાં પ્રજાપતિ નથી લખ્યું. તે 2 હારે ગયું, એક માટલા ઘડવા વાળા ને ગઈ ને એક ખેતી વાળા ને ગઈ. હવે 2 પાછા એના બાપાને જેમ ભગવાન ને બહુ ભજે. ભગવાન એનું કે હા બ્રેન ભજે બહુ. તો બરોબર નિભાડો ગોઠવો, માટલા બાટલા બધા ગોઠવું, અને ઉપર વાદળા ચડ્યા એટલે ભગવાન ની કે હે પ્રભુ આજ નો આવવા દે તો મારા માટલા પાકી જાય. હા, તો ઓલી બીજી છોડી હતી ને, હા એની વાયુ હતું. હવે આ પાક ફૂકાતો તો વાદળા ચડે ને એટલે હે પ્રભુ જટ વરસાદ મોકલ, મારું આ ફૂકાય નહીં. હવે ભગવાન કોનું સાંભળે? એક ઘરની 2 બહેનો હતી, અને 2ની વિનંતી કેવી, એક ના પાડે છે ને એક આ પાડે છે. હવે વરસાદ દે તો જાય તોય દખ ને નો જાય તોય દખ. એવું તો નહીં ઓલાને નિભાડો કાસો હોય તો નો જાય, ઓલાનું એવું ન હોય કે હુકાય છે નો જાય. એટલે કોઈ જહની આશા વિના કોઈ હારું કે કોઈ હાંતુંય કે હા એકનું તો ખરાબ થવાનું જ છે ને. ખરેખર તો ભગવાન છે ને એ આપણું જો માનમાં બેસે ને તો મેળ નો બેસે. મારા બાપો મરી ગયો છે કે હા એની ચિતા બળી જાય ત્યાં સુધી વરસાદ ન આવવા દેતા. તો ઓલો કે મારે ત્યાં લગ્ન છે ત્યાં સુધી વરસાદ ન આવવા દેતા. હા, બોલો કે મારે જમણવાર હાલે ત્યાં સુધી વરસાદ ન આવે દે. તો 365 દાડા વરસાદ આવે ક્યારે? કઈક તો હોય. એમાં આપણે શહેરમાં તો આગળ લગ્ન હોય ને પાછળ મરસિયા હાલતા હોય. હા, એક જ ગલીમાં 2 હાલતું હોય. એટલે દરેક જગ્યાએ સંસાર છે, એની અંદર તો આવતું જ રહેવાનું, પણ કોઈ અપેક્ષા નહીં. કર્મયોગી સંસારની સેવા કરવાથી, વર્તમાનની વસ્તુઓ સાથે અને કંઈ ન ઈચ્છવાથી ભવિષ્યની વસ્તુઓ સાથે સંબંધ વિચ્છેદ કરે છે. કર્મયોગી સંસારની સેવા કરવાથી, સંસારની સેવા કરે, અંદરથી જયારે કચવાટ થાય ને તો એમ થાય કે આ ભગવાન શરીર કેમ બગાડે. અને હકીકતમાં ભગવાન આવું શરીર ન દીધું હોત ને, હાલતા વાલ શીખી જાય નથી. શરીર ધીમે 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 આપણને આવું ન દીધું હોત કે પથરા જેવું દીધું હોત તો આપણે આ શરીર ઉપર ધ્યાન દેત ખરા? ન દેત. આ વાતાવરણ સેજ ફરે ને તો શરદી થઈ જાય, તાવ આવે, આ થાય તે થાય. તો અહીંયા આપણે ભગવાનને કહીએ કે ના વાહ પ્રભુ, અને ભગવાન કે ગગા તો તું આને હાંસ હોય નહીં, તે તું શું એવો ને હા ધ્યાન જ નહીં દે. આ ગંગાને કાંઠે 10,000 વર્ષથી આ પથરા પડ્યા છે, કાંઈ ફેરફાર થયો? ઉપર ભીના ને ભીતર કોરા. આ રચના એવી બનાવી છે એટલે મારે 15 દાડા રજા લેવી પડે. કારણ કે તબિયત બગડે તો ખબર પડે કે આ હરખું હાલતું નથી. આ ઓલાય કે તાસીર ફરી ગઈ. હવે કઈ તાસીર ફરે એનું નક્કી નહીં. ઘણા સમય ફરી જાય, કોઈની તાસીરે ખરખું કઈ રહેતું નથી. એક હરખા દાડા કોઈ ના જાતા નથી. આ રથ એવો છે કે ઇન્દ્રિયો એના ઘોડા છે અને વિષયો એનો ખોરાક છે. હા, તો એ રથને હાંસવવો તો પડશે. એટલે તો કીધું 10 રથ. 10 રથ, 10 ઇન્દ્રિયનો રથ છે, 10 રથ. અને જ્યાં યુદ્ધ ન થાય એવી અયોધ્યા. ખરેખર આમ જોવા જઈએ ને તો તત્વજ્ઞાનમાં ઉતરીએ તો એમ લાગે કે આમ અયોધ્યા આઘી નથી, ગોકુળ આઘું નથી.
કર્મયોગી સંસારની સેવા કરવાથી વર્તમાનની વસ્તુઓ સાથે અને કંઈ ન ઈચ્છવાથી ભવિષ્યની વસ્તુઓ સાથે સંબંધ વિચ્છેદ કરે છે. કંઈ ના ઈચ્છે તો બધા જ સંબંધ વિચ્છેદ થઈ જાય. મારે કંઈ જોઈતું નથી એટલે એ એને ચોંટે નહીં, વળગે નહીં. હા, આપણે કહીએ ને કે પાણીમાં તેલ નાખો તો ઉપર રહે, પાણીમાં ભળે નહીં. અને જે ભળે નહીં ને એ અલગ રહે. આપણે પેલા શું હતું, બહુ તેલ ના હોય ને, અમે નવરાત્રામાં ગરબી રમતા એટલે કાચના ગ્લાસ હોય એમાં પોણો ભાગનો પાણી ભરીએ અને પછી એમાં તેલ નાખીએ એટલે તેલ ઉપર રહે. પછી એક પટ્ટીમાં દિવેટ નાખીએ અને એ દિવેટ ઓલા ગ્લાસ ઉપર ફિટ કરી દઈએ પટ્ટી એટલે દિવેટ પડી રહીએ તેલમાં. હવે એ જેટલું તેલ ભર્યું હોય ને હેઠે તો પાણી જ હોય, તો આપણે એવું જ રહેવાનું. કેવું પાણીની ઉપર તેલ તરે ને એમ સંસારમાં આપણે તરતું રહેવાનું. એટલે તો કીધું સંસારમાં સરતો રે મન મારી પાંચ. મન ભગવાનને આપવાનું, સંસારને આપણે પકડી રાખવાનો નહીં. એટલા બધાને ચિંતા રહીએ ને એટલે થોડુંક આ બધી ભલામણ કરવી પડે. મનમાં ચિંતા રહે પછી તો હાંસવા વાળો તો હાંસવ છે. હા, અને એટલે કીધું મેળામાં સ્વયંસેવકો પોતાનું કર્તવ્ય સમજીને દિવસ આખો યાત્રીઓની સેવા કરે. કોઈ પણ મેળો હોય, મેળા બધા ધાર્મિક જ હતા. કોઈ આનંદ માટે થઈને, હવે આનંદ મેળા થયા, પેલા નતા. પેલા તો કઈ ને કઈ જોવા જાવ ને, હા તો શામળાજી નો મેળો કે પછી ઊંટડિયા મહાદેવ નો મેળો છે. આ મેળા પણ ધાર્મિક હતા, તો એમાં સેવા કરવા વાળા પણ સ્વયંસેવકો હોય. સ્વયંસેવકો પોતાનું કર્તવ્ય સમજીને, એને કોઈ ધારા ધક્કો નથી મારતું. આપણે અહીંયા ડાકોર જાય ને લોકો, ભલે 10 લાખ લોકો જતા હોય, પણ બે બાજુ જે દુકાનો નાખીને બેઠા હોય એને કોઈના પગાર ખરા નહીં. ઉલટાના અહીંથી દોડી દોડી અને સેવા કરવા દે. આ શું છે? સ્વયંસેવક કીધો છે એને, પોતે સ્વીકારેલી સેવા. સ્વયંસેવક કર્તવ્ય સમજીને દિવસ આખો યાત્રીઓની સેવા કરે. એ મારો કાકાનો દીકરો છે કે મારા ભાઈનો દીકરો છે એવું નથી. એ મારા પ્રભુનો દીકરો છે ને એની સેવા કરું, મારો પ્રભુ રાજી થાય. આજે એનો હેતુ છે. એ પ્રભુના યાત્રીઓની સેવા કરે અને બદલામાં કોઈની પાસેથી કશું જ ઈચ્છતો નથી. સેવા કરે, કોઈની પાસે ઈચ્છતો નથી. ઓલો તો નાસ્તો કરે, ચા પીએ કે ગમે તે, એ કમ્પ્લીટ થઈને એ તો આગળ હાલતો થઈ ગયો. આ એના વાસણે ઉપાડશે, એના વાસણે ધોહે. ઘેરે ભલે બૈરા ઉપર રૂબાબ કરતો હોય કે નોકર વાસણ ધોતા હોય, પણ ન્યા શું કરશે? બહુ મહત્વનું છે. એ ભક્તિ છે, શ્રમ ભક્તિ અને અહમ છોડવાની ભક્તિ. કારણ કે કઈક જગ્યા તો એવી હોવી જોઈએ, એકાદી જગ્યા તો એવી હોવી જોઈએ કે એને પવિત્ર રહેવા દઈએ, જ્યાં મારો અહમનું છાણ અંદર રાખવું નહીં. જ્યાં જ્યાં અહમનું આવ્યું ને, જેટલો અહમનું આવ્યું ને એટલા એ પાછા પડ્યા છે. તો યાત્રીઓની સેવા કરે છે અને બદલામાં કોઈની પાસેથી કશું જ ઈચ્છતો નથી. કોઈ સારું કે એ ઈચ્છતો નથી. બોલો તો વયો ગયો, એને ના તો થેન્ક યુ કીધું. એના આને સેવા કરવા વાળાને થેન્ક યુ ની પણ ઈચ્છા નથી. આભાર એવું પણ કોઈ કે એવી એની અપેક્ષા નથી. એ ગયો તો એનું એઠા વાસણ પણ ધોઈ નાખે, ઉપાડ નાખે. ત્યાં એના મનમાં એવો ભાવ પણ આવતો નથી. ખરેખર જોવા જઈએ ને, જલારામ બાપા ત્યાં જાય ને તો ત્યાં લખ્યું છે અહીંયા કોઈ પૈસો નાખવો નહીં. પૈસો નાખવો નહીં ના પાડે છે. અને તો પણ અનાજ ખૂટતું નથી. કોઈ દી રોટલો ખૂટ્યો? હજારો માણસો રોજ જમે, અન્ન ક્ષેત્ર હાલે ક્યાં? કોણ મોકલે? કેવી રીતે મોકલે? ક્યાંથી મોકલે? કઈ ખબર નહીં.